આજે આપણે એવી ચટણી બનાવીને તૈયાર કરીશું કે બધા જ શાકનો સ્વાદ 100 ગણો વધારી દે। જે ભરેલું શાક હોય કે સાદું શાક હોય, બંનેમાં શાકનો સ્વાદ અનેક ગણો વધારે અને પરોઠા રોટલી ભાખરી સાથે પણ ખાઈ શકાય। તો એના માટે મેં અહીંયા દેશી કોથમીર લીધી છે, અડધો બંચ, અડધાથી ઉપર એટલી કોથમીર મેં અહીંયા લીધી છે અને ધોઈ લીધી છે। હવે કોથમીરને આપણે મોટી મોટી રફલી ચોપ કરી લઈશું। એકદમ બારીક કરવાની જરૂર નથી, કેમ કે આગળ એને આપણે પીસવાની છે એટલા માટે। તો રફલી આ રીતે બારીક ચોપ કરી દઈશું બધા જ ધાણાને, અને એવી સરસ ચટણી બનશે કે તમે લાંબો સમય સુધી સ્ટોર કરી શકાય। અને ટિફિન માટે સવારે શાક બનાવવાની ઉતાવળ હોય તો આ ચટણી નાખી દો એટલે શાકનો સ્વાદ અનેક ગણો વધી જાય। તો હવે આપણે ચટણી બનાવવા માટે તૈયારી કરીએ। તો ગેસ ઉપર પેન રાખી 1 મોટી ચમચી જેટલું તેલ નાખવાનું છે। તેલની અંદર આપણે અડધો કપ ભરીને કાચી સિંગના દાણા નાખીશું। કાચી સિંગના દાણાને થોડા આપણે શેકી લઈશું, વધારે પડતા શેકવાના નથી, થોડા એવા આપણે ક્રેક થવા માંડે, અવાજ આવે એટલા જ શેકવાના છે। ત્યાર પછી આપણે બીજા વસ્તુ અંદર નાખી દેવાની છે। તો ત્યારે ગેસની ફ્લેમ છે લો કરી દેવાની, પહેલાં મેં મીડિયમ રાખી હતી। હવે એની અંદર આપણે 1/4 કપ ભરીને સફેદ તલ નાખીશું અને મોટી ચમચી ભરીને આપણે આખા ધાણા નાખીશું, જેટલી ચટણીનો સ્વાદ અનેક ગણો વધી જશે। સાથે અહીંયા મેં આદું લીધું છે, તમે લસણ ખાતા હોય તો લસણ અહીંયા ભરીને નાખવાનું છે, 15-20 કળી નાખી દેવાની લસણની। સાથે અહીંયા કશ્મીરી મરચું તોડીને નાખ્યું છે, જેથી લુક વાઇઝ આપણી ચટણી બહુ સરસ બને। હવે મેં આદું નાખ્યું છે, તમારે આદું અને લસણ બંને નાખવાના છે। લસણ ખાતા હોય તો લસણ ભરપૂર નાખી દેવાનું, કેમ કે ચટણી વધારે છે। અને બીજું, કોઈ પણ શાક સાથે તમારે નાખવામાં આ ચાલે, ભરેલું હોય કે સાદું હોય અંદર નાખી શકાય, એટલા માટે લસણનું પ્રમાણ થોડું વધારે લેવાનું। હવે અહીંયા લીલા ધાણા જેટલા છે એ બધા જ નાખી દઈશું। 2 થી 3 મિનિટ સાતળી લેવાનું તલ નાખીને, ધાણા નાખીને। ત્યાર પછી આપણે બધા લીલા ધાણા નાખી દેવાના છે। લીલા ધાણાને થોડી વાર જ મિક્સ કરશો ને ત્યાં બધા નીચે બેસી જશે, એને વધારે ઓવરકુક આપણે નથી કરવાના। નીચે બેસી જાય એટલે અત્યારે ગેસની ફ્લેમ હવે બંધ કરી દેવાની છે। મેં અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે, એટલે આપણું જે ચટણીનું મિશ્રણ છે અડધું તૈયાર થઈ ગયું છે। હવે ગેસની ફ્લેમ બંધ કરી અને આપણે નીચે લઈ લઈશું। તો ધાણા છે એનો પ્રમાણ તમે વધારે પણ રાખી શકો છો, અને લીલું લસણ તમારી પાસે હોય તો અહીંયા લીલું લસણ પણ તમે એડ કરી શકો છો વાટકો ભરીને, તો ચટણી તમારી અનેક ગણી સ્વાદિષ્ટ બની જશે। તો હવે આપણે એને નીચે લઈ અને મિક્સર જારની અંદર ટ્રાન્સફર કરી દઈશું, કેમ કે ચટણી જો સમય હોય તો થોડું ઠંડુ થવા દેવાનું, નહીં તો તમે સીધું ડાયરેક્ટ પીસી લો તો પણ ચાલે। આમાં પાણીનો કોઈ ઉપયોગ કરવાનો નથી બિલકુલ। પીસતી વખતે પલ્સમાં ચલાવવાનું, કેમ કે સિંગનું પ્રમાણ વધારે છે, એટલે પલ્સમાં ચલાવો તો એકદમ ફાઇન પેસ્ટ પીસાઈ જશે। જો તમે સીધા મોડ ઉપર ચલાવશો ને તો ફાઇન પેસ્ટ નહીં થાય, અડધા દાણા અધકચરા રહી જશે। એટલે પલ્સમાં ચાલુ બંધ કરીને ચલાવતા રહેવાનું છે, વચ્ચે વચ્ચે ચમચીથી મિક્સ કરતું રહેવાનું। ચટણી સરસ દળાઈને તૈયાર થઈ ગઈ છે પેસ્ટ આપણી। હવે આપણે એનો વઘાર કરી દઈએ। તો વઘાર માટે ફરી આપણે 2 મોટી ચમચી જેટલું તેલ નાખવાનું છે, સાથે ચમચી ભરીને રાઈ નાખીશું। રાઈ ચટકવા લાગે, ફૂટવા લાગે એટલે ચમચી ભરીને જીરું નાખી દઈશું, અને સાથે આપણે હિંગ નાખવાની છે, જેથી ચટણીનો સ્વાદ સરસ આવે અને પાચનમાં પણ ઉપયોગી હોય। હવે અહીંયા મેં આદુના કટકા એમ જ નાખ્યા છે, લુકવાઇઝ ચટણી સારી બને। તમારે અહીંયા લસણની આખી કળીઓ નાખી દેવાની છે, મોટી કળી હોય તો 2 ફાડા કરીને નાખવાના। સાથે મીઠો લીમડો નાખી દઈશું, અને સૂકા મરચાંના કટકા નાખી દીધા છે, જેથી ચટણી આપણી લુકવાઇઝ સરસ બની જાય એટલા માટે, અને શાકમાં પણ સારું લાગે। હવે આપણે ગેસની ફ્લેમ લો કરી અને બધી ચટણી જે ધાણા પીસેલા રાખ્યા છે એ બધું જ આપણે અંદર નાખી દેવાનું છે, અને એને 2 મિનિટ જેવું આપણે સાતળીશું। તો આ ચટણી હું તમને 2 રીત બતાવી દઈશ, એટલે તમને સમજણ આવી જાય કે કઈ રીતે તમે કરી શકો। એક તો રોટલી પરોઠા થેપલા સાથે કેવી રીતે ખાવા માટે બનાવી, અને બીજું કે તમારે એને ડબ્બો ભરી અને સ્ટોર કરીને રાખવી છે, કોઈ પણ શાક ઉતાવળ હોય ટિફિન માટે કે કોઈ પણ શાકમાં નાખવા માટે, તો કેવી રીતે કરવું। તો અહીંયા આપણે ચટણીને 2 મિનિટ સાતળી લીધી। ત્યાર પછી આપણે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું, અને કલર માટે ચપટી એવી હળદર નાખવાની છે, હળદરનું પ્રમાણ ઓછું રાખવાનું છે। કાશ્મીરી મરચું જે છે 1 ચમચી ભરીને નાખવાનું છે, અને સાદું મરચું થોડું તીખાસ પ્રમાણે નાખવાનું છે, એટલે તીખાસ ઓછી રહે અને કલર એકદમ રેડિશ જેવો થઈ જાય આપણી ચટણીનો। અને સાથે ટેસ્ટને બેલેન્સ કરવા માટે ચમચી 1 છીણેલો ગોળ નાખી દીધો છે। હવે બધી જ વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાની છે, ગેસની ફ્લેમ લો જ રાખવાની છે, અને ચટણીનો કલર એકદમ રેડિશ એવો સરસ થઈ જશે। કાશ્મીરી મરચું છે ને તીખાસ પ્રમાણે તમને જોઈએ એવું લાલ મરચું લેવાનું, એટલે સરસ એવું આપણે મિક્સ થઈ જાય, થોડી વાર સતળાય એટલે સુગંધ એકદમ સરસ જ આવવા લાગશે। સાથે આપણે પછી ખટ્ટો મીઠો એકદમ સરસ ચટણીનો ટેંગી ટેસ્ટ આવે એટલા માટે આપણે લીંબુનો રસ નાખી દઈશું।
તો જો ખાલી ભરેલા શાક અને ટિફિન માટે સવારે કોઈ પણ શાકમાં તમારે નાખવા માટે બનાવવી હોય ચટણી, તો આ ચટણી અત્યારે બનીને રેડી થઈ ગઈ છે. ગેસ બંધ કરી અને આને ડબ્બો ભરી અને સ્ટોર કરી લેવાની. હવે લીંબુનો રસ નાખી દઈશું એટલે આ ચટણી આપણી ટિફિન માટે રેડી. પરંતુ બનીને તૈયાર નથી થઈ. છેલ્લે સુધી વિડીયો ખાસ જોજો. હજી આપણે આગળ પ્રોસેસ કરીશું. અને જો વિડીયો પસંદ આવે ચટણીનો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો એકદમ સરસ એવી અત્યારે આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે, જેને તમે ભરેલા શાક, સાદા શાક કોઈ પણ સાથે ખાઈ શકાય એવી આપણી ચટણી રેડી છે. હવે આપણે એની અંદર બીજી વસ્તુ નાખીશું, જે છે ટમેટાને. બે ટમેટાની મેં અહીંયા પ્યુરી કરીને લીધી છે. જો ટમેટા તમે પહેલાં સિંગ સાથે ખાલી તમારે પરોઠા, થેપલા કોઈ પણ સાથે ખાવામાં બનાવી હોય તો પહેલેથી સિંગ શેકતી વખતે ટમેટા તમે છેલ્લે નાખી અને થોડીવાર સાતળી શકો છો. પરંતુ તમારે એ રીતે થોડી ચટણી બચાવીને શાકમાં નાખવા માટે રાખવી છે, થોડી તમારે આ રીતે થેપલા સાથે ખવાય એવી બનાવી છે, તો ટમેટાની પ્યુરી છેલ્લે નાખવાની. પ્યુરી નાખી અને સરસ રીતે કૂક કરી લેવાના. ટમેટા કાચા ન રહેવા જોઈએ અને તેલ તમને સાઈડમાંથી છૂટે દેખાય એટલું આપણે પકાવી દેવાનું છે. ટમેટા બિલકુલ કાચા ન રહેવા જોઈએ. અને આ ચટણીને તમે સફરમાં પણ લઈ જઈ શકો છો. પરોઠા, થેપલા, ખાલી રોટલી કોઈ પણ સાથે ખાઓ, ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. અને તમે લસણ ખાતા હોય તો મેં આગળ જણાવ્યું એ રીતે તમારે લસણ એમાં નાખી દેવાનું, લીલું અને સૂકેલું બંને. તો ચટણીમાંથી સાઈડમાંથી તેલ છૂટું પડે અને ટમેટા સરસ કાચા ના રહીએ ત્યાં સુધી આપણે કૂક કરવાનું છે. બાકીના બધા મસાલા આપણે કરી દીધા છે. એટલે મીઠું ગળ પણ તમારે ચેક કરી લેવાનું. ટમેટામાં પણ થોડી ખટાશ હોય છે અને લીંબુ પણ આપણે નાખ્યું છે એટલા માટે. તો આપણી ચટણી અત્યારે એકદમ સરસ એવી બનીને તૈયાર થઈ ગઈ છે. તમને હું નજીકથી બતાવી દઈશ. મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો. અને જો આ ચટણી તમે બનાવી લીધી તો તમે બીજી બધી ચટણી ભૂલી જશો, એટલી સરસ બનીને તૈયાર થઈ છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને બેનિફિટ એ છે કે તમે ઘણી બધી રીતે આ ચટણીનો ઉપયોગ શાકમાં, ભરેલા શાકમાં, એમને પરોઠા સાથે, રોટલી સાથે ખાવામાં પણ કરી શકાય છે. અને ઇનકેસ આપણે સફરમાં જવું હોય તો ચટણી ખાલી લઈ જઈએ તો પણ ચાલે. તો અહીંયા ચટણી બનીને રેડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો એકદમ ટેંગી ટેસ્ટી એવી આપણી ચટણી બની છે. તો ખૂબ જ સરસ અને ખૂબ જ ટેસ્ટી એવી બનીને તૈયાર થાય છે. જો લસણ પસંદ હોય તો આખી કળીઓ ખાસ લસણમાં નાખવાની અને ગોલ્ડન પિંક કલર થાય ત્યાં સુધી સાતળવાની. ત્યાર પછી બીજો વઘાર કરવાનો. તો સુપર ટેસ્ટી આપણી ચટણી લીલા ધાણાની બનીને તૈયાર છે. ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. આવજો.